હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું સુરતની ફેમસ એવી આલુપૂરી. મિત્રો, તમે મારો વિડીયો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરી દેજો, તો તમને મારા નવા વિડીયા જોવા મળશે. તો આપણે બનાવી લઈએ સુરતની ફેમસ એવી આલુપૂરી. તો મેં એમાં રગડો બનાવવાનો છે આપણે પહેલાં. તો મેં એક વાટકો વટાણા પલાળી અને પહેલેથી રાખી દીધા હતા. એક વાટકો માપ લઈને તમારે પલાળવાનું છે તો એકદમ મસ્ત માપ સાથે બનીને તૈયાર થશે. 2 બટેટા નાખી દઈશું આપણે એક વાટકા વટાણાના રગડામાં. આ 3 થી 4 જણાને રગડો થઈ રહેશે. એમાં આપણે અડધી ચમચી મીઠું નાખી દીધું છે મેં. હવે આને આપણે ગેસ ઉપર બાફવા મૂકી દેવાનો છે. મિત્રો, તમે આવી રીતે ઘરે રગડો બનાવશો તો 4 થી 5 જણા આરામથી આલુપૂરી ખાઈ શકશે અને એકદમ મસ્ત ટેસ્ટી બનશે. હવે રગડો બફાય ત્યાં સુધી આપણે લીલી ચટણી બનાવી લઈએ. 4 થી 5 લીલા મરચાં લીધા છે અને 100 ગ્રામ જેટલા ધાણા લીધા છે મેં, અને 1.5 લીંબુનો રસ લઈ લેવાનો છે. થોડા ધાણા કરી આપણે ચટણીમાં પીસી લેશું. અમે અડધી ચમચી મીઠું નાખી દીધું છે અને 1 ચમચી આપણે ખાંડ લેવાની છે. થોડું 1 ઘૂંટડો પાણી નાખી અને આપણે ચટણી પીસી લેવાની છે. જો બની ગઈ છે ચટણી આપણી. હવે આપણે આંબલી ગોળ ખજૂરની ચટણી બનાવી લઈએ. મેં 1 ચમચી આંબલી લીધી છે અને 2 ચમચી જેટલો ગોળ લીધો છે અને 3 ગણી એની ખજૂર લીધી છે. એમાં આંબલી થોડીક ઓછી નાખવાની છે કેમ કે ખજૂરનો ટેસ્ટ અંદર ખૂબ સરસ આવે છે. ખાટી ચટણી આમાં ભાવતી નથી. અને 1 ચમચી મીઠું નાખી દેવાનું છે અને આપણે આને બાફવા મૂકી દઈશું. જો મેં બાફી અને થળિયા અલગ કરી અને પલ્પ કાઢી લીધો છે. પછી આપણે આને મીઠું નાખવાનું છે. મસાલા કરી દઈશું બેઝિક. 1 ચમચી ધાણા જીરું પાવડર નાખી દઈશું. આમાં ધાણા જીરા પાવડરનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. અને 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે મેં. અને તીખી બનાવી હોય તો તમે નોર્મલ લાલ મરચું પણ નાખી શકો છો. અને આપણે ગેસ ઉપર આને ઉકળવા મૂકવાની છે 5 થી 7 મિનિટ માટે. મિત્રો, આવી જાડી ચટણી આપણે તૈયાર કરવાની છે બનાવીને. પતલી ચટણી આમાં ભાવતી નથી, એટલે તમે જાડી ચટણી બનાવીને તૈયાર કરશો તો મસ્ત લાગશે. હવે આપણે પૂરી બનાવવા માટે મેં 100 થી 150 ગ્રામ જેટલો લોટ લઈ લીધો છે મેંદાનો. એમાં આપણે 1 ચમચી મીઠું નાખીશું, અડધી ચમચી જેવું સ્વાદ પ્રમાણે, અને 1 ચમચી મોણ નાખી અને લોટ આપણે બાંધી લેવાનો છે. પછી 5 થી 7 મિનિટ માટે આપણે રેસ્ટ કરવા મૂકી દેવાનો છે. અને આપણે નાના લુવા કરી અને પૂરી વણી લઈશું. જો મેં લોટને રેસ્ટ કરવા મૂકી દીધો છે. આપણો લોટ છે રેસ્ટ થઈ ગયો છે. હવે આપણે નાના મીડિયમ સાઇઝના લુવા કરી અને પૂરી વણી લેવાની છે. આને તમે મોટો રોટલો બનાવી અને કોઈ બીબાના મદદથી પણ રાઉન્ડ શેપની પૂરી પાડી શકો છો. મેં આવી રીતે એક વણી અને બનાવી છે. અને એકદમ ફૂલે ત્યાં સુધી આપણે પૂરીને ફાસ્ટ ગેસે તળવાની છે. અને ધીમા ગેસે આપણે એને ક્રિસ્પી બનાવવાની નથી, લૂઝ પૂરી રાખવાની છે. પછી આવી રીતે દબાવી દેવાની છે એટલે એકદમ મસ્ત બનીને તૈયાર થઈ જાય પૂરી. પૂરી બની ગઈ છે આપણી. ચટણી પણ બની ગઈ છે. હવે રગડો પણ બફાઈ ગયો છે. જો એકદમ મસ્ત રગડો બફાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને નોર્મલ રીતે વઘારવાનો છે. બહુ વધારે મસાલા નથી નાખવાના કેમ કે આપણે ચટણી છે ખજૂર આંબલીને લીલી ચટણી આપણે એકદમ મસ્ત બનાવેલી છે. હવે આપણે હિંગ અને હળદર નાખી અને લાલ મરચું પાવડર નાખવાનો છે. પછી આપણે રગડો વઘારી નાખશું. બહુ વધારે નોર્મલ મસાલા કરીને જ આપણે રગડો બનાવવાનો છે કેમ કે પછી બહુ વધારે મસાલા નાખશું તો આપણી પૂરીનો ટેસ્ટ નહીં આવે, એકદમ સ્પાઇસી થઈ જશે, બાળકો પણ નહીં ખાઈ શકે. 1 ચમચી આપણે એવરેસ્ટનો ગરમ મસાલો નાખી દઈશું અને થોડા વધારે ધાણા નાખી દેવાના છે. આમાં આગળ પડતા ધાણા નાખશો તો ખૂબ ટેસ્ટ આવે છે રગડાનો. જો આવી રીતે એકદમ જાડો રગડો બનાવવાનો છે, પાણી નાખવાનું નથી, નોર્મલ જાડો રગડો બનાવવાનો. જો એકદમ બધી વસ્તુ તૈયાર થઈ ગયું છે. ચીઝ લઈ લીધું છે, ડુંગળી લઈ લીધી છે, મેં ઘરે બનાવેલી સેવ લઈ લીધી છે, રગડો છે, ચટણી, લીલી ખજૂર આંબલીની ચટણી છે, લીલી ચટણી છે અને ધાણા છે. હવે મેં પૂરી ગોઠવી દીધી છે ડીશમાં. હવે આપણે થોડું બધું નાખી અને આલુ પૂરીને તૈયાર કરી લઈશું. મેં થોડો રગડો નાખી દીધો છે. પછી એમાં ધાણા નાખી દઈશું. પછી ડુંગળી નાખી દેવાની છે, લીલા ધાણા નાખી દેવાના છે, લીલી ચટણી, ખજૂર આંબલીની ચટણી, સેવ નાખી દેવાની છે અને ચીઝ વધારે નાખવાનું છે. ચીઝ અને સેવનો ટેસ્ટ આમાં ખૂબ સરસ આવે છે. બાળકોને આ ચીઝ પૂરી ખૂબ ભાવે છે. ઘરે એક વખત બનાવીને જરૂર ટ્રાય કરજો. આ સુરતની એકદમ ફેમસ આલુપૂરી છે. સુરતમાં આલુપૂરી ખૂબ સરસ અને ટેસ્ટી મળે છે. તમે ઘરે બનાવશો તો એવી જ પૂરી બનીને ઘરે તૈયાર થશે અને એકદમ બાળકોને પણ મજા આવશે અને મોટા નાનાને ખૂબ ટેસ્ટી લાગે છે. આ ખાવામાં હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. મેં આ ઘરની બનાવેલી સેવ નાખેલી છે. બધી વસ્તુ ઘરે બનાવેલી છે મેં. આ સેવ, પૂરી, 2 ચટણી અને બધી વસ્તુ. અને આ આપણે એની ઉપર ચીઝ નાખી દેવાનું છે. થોડું વધારે નાખવાનું છે. બહુ સરસ લાગે છે ચીઝવાળી પૂરી.
તમે એક વખત જરૂર ટ્રાય કરજો મિત્રો, અને કોમેન્ટ બોક્સમાં તમે જરૂર જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. કોમેન્ટ કરવાનું પ્લીઝ તમે નહીં ભૂલતા. ચાલો, આલુપૂરી તૈયાર થઈ ગઈ છે. બાય બાય.